ગુડ મોર્નિંગ મિત્રો। અગાઉ આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે દ્રાવણો જોયું। દ્રાવણો ચેપ્ટરની અંદર આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું લાસ્ટ ટાઈમ મેં તમને એવું પણ કીધેલું કે 12th ની અંદર 2 બુક આવશે। એક બુકની અંદર ચેપ્ટર કેટલા હશે તો 9 ચેપ્ટર હશે અને બીજા બુકની અંદર ટોટલ કેટલા ચેપ્ટર હશે તો 7 ચેપ્ટર હશે। એનો મતલબ કે ટોટલ ચેપ્ટર કેટલા હશે તો 16 આપણા, રાઈટ। તો એમાંથી એક બુકની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે દ્રાવણો, ત્યારબાદ બીજી બુકની અંદર શું હશે તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર હશે તો 10મા ચેપ્ટરથી સ્ટાર્ટ થશે, રાઈટ। તો હવે લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી કે દ્રાવણો એટલે શું તો દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક બંનેના મિશ્રણને આપણે શું કહીશું તો દ્રાવણ કહીશું। એની અંદર દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક જે પણ હોય એ બધા 3 પ્રકારના સ્વભાવ ધરાવશે, ઘન, પ્રવાહી અને વાયુ। જો દ્રાવ્ય પદાર્થ તરીકે ઘન પદાર્થ હોય અને દ્રાવક તરીકે ઘન પદાર્થ હોય તો દ્રાવણ કેવું મળશે તો ઘન મળશે। જો દ્રાવ્ય પદાર્થ તરીકે પ્રવાહી હોય અને દ્રાવક તરીકે ઘન હોય તો પણ દ્રાવણ કેવું મળશે ઘન મળશે। દ્રાવ્ય પદાર્થ તરીકે વાયુ હોય અને દ્રાવક તરીકે ઘન જ હોય તો પણ દ્રાવણ કેવું મળશે તો ઘન મળશે। એનો મતલબ કે દ્રાવણ જે છે એ કોના ઉપર આધાર રાખશે તો દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખશે, દ્રાવ્ય પદાર્થના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી, પરંતુ એ દ્રાવણનો સ્વભાવ એનો પ્રકાર કોના ઉપર આધાર રાખશે તો દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખશે। જો દ્રાવક દ્રાવક ઘન હશે તો સામે દ્રાવણ પણ કેવું બનશે તો ઘન બનશે। જો દ્રાવક તરીકે પ્રવાહી હશે તો દ્રાવણ પણ કેવું બનશે તો પ્રવાહી। દ્રાવક જો વાયુ સ્વરૂપે હશે તો સામે દ્રાવણ પણ કેવું બનશે તો વાયુ સ્વરૂપ બનશે। એનો મતલબ કે દ્રાવણ કોના ઉપર આધાર રાખશે તો દ્રાવકના પ્રકાર ઉપર આધાર રાખશે। તો સૌથી પહેલા તો દ્રાવ્ય કોને કહીશું તો જે પદાર્થ ઓગળે એને શું કહીશું આપણે દ્રાવ્ય, અને જેમાં ઓગળશે એને આપણે શું કહીશું તો દ્રાવક, અને પછી જે બનશે એને શું કહીશું તો આપણે દ્રાવણ। તો આવી જ રીતના દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ ઉપરથી આપણે ઘણા બધા સૂત્રો જોયા, જેમાં પરસેન્ટેજ વેટ પર વેટ એનો મતલબ કે પરસેન્ટેજ W/W, પરસેન્ટેજ W/V એનો મતલબ કે દળથી કદનું ટકાવાર પ્રમાણ, ત્યારબાદ જોયું પરસેન્ટેજ V/V વોલ્યુમ, રાઈટ। ત્યારબાદ આગળ જઈએ તો આપણે જોયું પાર્ટ્સ પર મિલિયન, રાઈટ। એમાં પણ શું હતું તો દ્રાવ્યનું વજન અને દ્રાવણનું કદ કોની અંદર હતું તો નાનામાં નાનો એકમ એટલે કે ml માં, અને દ્રાવ્યનું વજન કોની અંદર હતું તો માઇક્રોગ્રામમાં। ત્યારબાદ આગળ જઈએ તો આપણે મોલાલિટી જોઈ, આપણે એના ઇક્વેશનો જોયા। ત્યારબાદ લાસ્ટમાં આપણે જોઈશું તો મોલ અંશ જોયા। એમાં મોલ અંશ કોના તો દ્રાવ્યના મોલ અંશ અને દ્રાવકના મોલ અંશ। તો મોલ અંશ શું હતું તો કોઈના પણ મોલ અંશ શોધવા હોય, ફોર એક્ઝામ્પલ દ્રાવ્યના મોલ અંશ શોધવા છે તો દ્રાવ્યના મોલ ભાગાકારમાં દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલનો સરવાળો એને આપણે કહીશું કુલ મોલ, રાઈટ। તો કોઈ પણ વસ્તુના કોઈ પણ પદાર્થના મોલ અંશ, એનો મતલબ કે દ્રાવ્ય પદાર્થના મોલ અંશ શોધવા છે તો સૌથી પહેલા દ્રાવ્યના મોલ લખવાના, ભાગાકારમાં દ્રાવ્ય વત્તા દ્રાવક બંનેના મોલનો સરવાળો લખવાનો। એનો મતલબ કે બંનેના મોલનો જે સરવાળાની કિંમત થાય એ ભાગાકારમાં લખવાનું, તો તમને મળશે શું મોલ અંશ મળશે। ત્યારબાદ આપણે જોઈએ તો દ્રાવ્ય અને દ્રાવક એ બંનેના મોલ અંશનો સરવાળો કેટલો થાય તો 1 થાય। તો એનો મતલબ કે જો દ્રાવ્યના મોલ અંશ મળ્યા આપણને અને દ્રાવકના મોલ અંશ આપણે શોધવા છે તો 1 માંથી દ્રાવ્યના મોલ અંશ બાદ કરો તો શું મળશે તો દ્રાવકના મોલ અંશ આપણને મળશે।
તો એવી જ રીતના એના ઉપરથી આગળ આપણે શું જોયું તો એક્ઝામ્પલ જોયો જે કોયડો 2.1 એમાં આપણે બધી જ વસ્તુ શોધી, દ્રાવ્યના મોલ અંશ શોધ્યા, દ્રાવકના મોલ અંશ શોધ્યા. ત્યારબાદ આવશે શું તો કોયડો 2.2. હવે આ કોયડો 2.2 છે શું તો જોઈએ આપણે કે 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની શું શોધવાની છે તો મોલારિટી શોધવાની છે. તો સૌથી પહેલા મોલારિટીનું સૂત્ર મૂકીશું આપણે. તો શું આવશે તો કેપિટલ M બરાબર W2 ઇન્ટુ શું આવશે 1000 ડિવાઈડ બાય શું આવશે તો MW ઇન્ટુ શું આવશે તો VML. તો આપણને શું શું વસ્તુ આપેલું છે આપણે જોઈએ કે એક તો આપણને આપેલું છે 450 ml દ્રાવણ એટલે કે VML આપણને આપેલું છે કેટલું 450 ml, રાઈટ. ત્યારબાદ NaOH આપેલો છે 5 ગ્રામ. એનો મતલબ કે NaOH શું છે તો દ્રાવ્ય પદાર્થ છે. એનો મતલબ કે એ દ્રાવણમાં 5 ગ્રામ NaOH ને ઓગાળવાનો છે. એનો મતલબ કે જે ઓગળે એ શું થાય તો દ્રાવ્ય પદાર્થ. તો NaOH શું છે તો દ્રાવ્ય પદાર્થ, અને દ્રાવ્ય પદાર્થ એટલે શું તો W2 બરાબર કેટલા ગ્રામ છે તો 5 ગ્રામ NaOH, રાઈટ. તો હવે આણ્વીય દર MW એ પણ આપણને ખબર છે. તો કોનું આણ્વીય દર લેવાનું છે આપણે તો NaOH નું આણ્વીય દર લેવાનું. તો NaOH નું આણ્વીય દર કેટલું થશે તો 40 ગ્રામ, રાઈટ. તો હવે શોધવાનું શું છે તો મોલારિટી. એનો મતલબ કે એની અંદરની બધી જ કિંમત અહીંયા આગળ આપણે લખી નાખીએ. તો હવે ફક્ત શું કરવાનું છે તો કિંમત મૂકવાની છે. તો M બરાબર શું આવશે તો W2 કેટલું છે W2 અહીંયા આગળ આપણે લખ્યું 5 ગ્રામ. તો લખી નાખવાનું 5 ગુણ્યા શું થશે તો 1000 ડિવાઈડ બાય શું આવશે મોલેક્યુલર વેટ એટલે કે આણ્વીય દર. NaOH નું આણ્વીય દર કેટલું થશે તો 40 ગ્રામ ગુણ્યા શું આવ્યું VML. કદ કેટલું આપેલું છે તો 450 ml, રાઈટ. શું થશે તો 0.000, રાઈટ. તો શું થયું 50/4. એનો મતલબ કે આનું સાદું રૂપ આપણે આપીશું તો મોલારિટી નું મૂલ્ય કેટલું થશે તો 0.277. તો આ શું થશે મોલારિટી આવી કેટલી તો 0.277 મોલર દ્રાવણ બનશે. એનો મતલબ કે જો 450 ml દ્રાવણ છે આપણા જોડે, એ 450 ml દ્રાવણની અંદર જો આપણે કેટલું તો 5 ગ્રામ NaOH ને ઓગાળીશું. ફરીથી સમજજો, દ્રાવણ છે આપણા જોડે કેટલું તો કેટલું 450 ml એટલે કે 450 ml દ્રાવણ છે આપણા જોડે. એ દ્રાવણની અંદર 450 ml દ્રાવણ એટલે શું તો પાણી છે આપણા જોડે, રાઈટ. એની અંદર શું ઓગાળ્યું આપણે તો 5 ગ્રામ NaOH ઓગાળ્યો. તો જ્યારે 450 ml પાણીમાં 5 ગ્રામ NaOH ઓગાળતા હવે એ દ્રાવણ જે બન્યું એ દ્રાવણની મોલારિટી કેટલી. એનો મતલબ કે NaOH 5 ગ્રામ ઓગાળ્યા પછી દ્રાવણની મોલારિટી શોધો. તો કેટલી મળશે તો 0.277, રાઈટ. ચલો ત્યારબાદ આગળ જઈએ. કોયડો 2.3 શું છે તો 75 ગ્રામ બેન્ઝીનમાં શું તો 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ ની મોલારિટી ગણો. એનો મતલબ કે 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ ઓગાળવાનો છે. તો એનો મતલબ કે બેન્ઝીન શું થયું તો દ્રાવક. એનો મતલબ કે અહીંયા આગળ લખીએ આપણે
બેન્ઝીન શું છે તો દ્રાવક છે, કારણ કે એને કીધું કે બેન્ઝીનમાં ઇથેનોઇક એસિડની મોલારિટી ગણવાની છે, રાઈટ? શું ગણવાની છે? મોલાલિટી. કોની? તો ઇથેનોઇક એસિડની મોલાલિટી ગણવાની છે. એનો મતલબ કે જે દ્રાવ્ય થાય, જે દ્રાવ્ય પદાર્થ હોય એની મોલાલિટી ગણવાની છે. તો દ્રાવ્ય કોણ છે? તો અહીંયા આગળ લખેલું જ છે, જુઓ, કમ્પ્લીટ ખબર પડે કે 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ દ્રાવ્ય થાય. તો ઇથેનોઇક એસિડની મોલાલિટી શોધો. તો બેન્ઝીન જે છે એ શું થશે? તો દ્રાવક થશે. દ્રાવક એટલે શું? તો W1 બરાબર કેટલા ગ્રામ થશે? તો 75 ગ્રામ. ત્યારબાદ શું છે? તો ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ એટલે શું? તો CH3COOH. આ ઇથેનોઇક એસિડ નું બંધારણીય સૂત્ર. ઇથેનોઇક એસિડ એટલે શું થશે? તો W2 થશે. ચાલો, કેટલા ગ્રામ છે? તો 2.5 ગ્રામ, રાઈટ? તો શું શોધવાનું છે આપણે? મોલાલિટી. મોલાલિટી એટલે કે સ્મોલ m શોધો, રાઈટ? તો હવે એમ સૌથી પહેલા શું કરીશું આપણે? તો મોલાલિટીનું સૂત્ર મૂકીશું કે મોલાલિટી is equal to W2 into 1000 divided by MW into W1. એટલે શું? તો દ્રાવકનું વજન. અને આ શું છે? તો દ્રાવ્યનું વજન. આ દ્રાવકનું વજન, આ દ્રાવ્ય પદાર્થ જે છે એનું આણ્વીય દળ, અને ઉપર શું છે? તો 1000. જો દ્રાવકનું જે છે દ્રાવક એનું વજન જો ગ્રામમાં લખો તો ઉપર 1000 લખવાના, અને વજન જો કિલોગ્રામમાં લખો તો ઉપર 1000 લખવાના નહીં. કારણ કે એની વ્યાખ્યા છે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ આટલો ઓગાળતા કેટલો? તો એના આણ્વીય દળ જેટલો. તો કેટલું દ્રાવણ બનશે? તો 1 મોલલ. અને 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના આણ્વીય દળ જેટલું ઓગાળીએ તો 1 મોલર મળે. તો એટલા માટે આપણે અહીંયા ગ્રામ લખીએ તો ઉપર 1000 લખવાના, અને અહીંયા જો કિલોગ્રામમાં લખીએ તો ઉપર પછી 1000 લખવાના નહીં. એ તો આપણે અગાઉ આવી ગયું, ખબર જ છે. ચલો હવે ફક્ત અને ફક્ત શું કરવાનું છે? તો કિંમત મૂકીશું. તો બેન્ઝીન છે એ શું છે? તો દ્રાવક છે. તો દ્રાવ્ય શું છે? તો W2. પછી આણ્વીય દળ એ પણ આપણે શોધી નાખીએ અહીંયા આગળ કે MW જેટલી પણ કિંમત છે અહીંયા સાઈડમાં લખી નાખવાની આપણે, તો આપણને ખબર પડે. પછી દાખલાની અંદર કિંમત ડાયરેક્ટ આપણે અહીંયાથી જોઈને મૂકીએ તો ભૂલ ના પડે, રાઈટ? એટલે બધી જ વસ્તુ અહીંયા આગળ લખી નાખવાની જે આપેલી છે, જે શોધવાનું છે એ. તો આણ્વીય દળ ગણીએ કોણ? તો CH3COOH. તો હવે કાર્બન કેટલા છે? તો 12, રાઈટ? 2 કાર્બન છે ને, 1 કાર્બન એટલે કેટલા? તો 12, એટલે શું થશે? તો 24. ત્યારબાદ હાઇડ્રોજન કેટલા? તો 4, તો વત્તા 4 એટલે શું થશે? તો 28. ત્યારબાદ 2 ઓક્સિજન એટલે કેટલા થાય? તો 32. તો જોઈએ તો 32 વત્તા 4 36 ને 10 46 અને 10 56 અને 4 કેટલા થશે? તો 60 ગ્રામ. તો આણ્વીય દર કેટલો થશે? તો 60 ગ્રામ. ફરીથી ખબર પડી ને, 2 કાર્બન, 1 કાર્બન એટલે કે 12 એટલે કે 24, 3 અને 1 4 હાઇડ્રોજન એટલે કે 1 હાઇડ્રોજનના 4 એટલે કે 4, 2 ઓક્સિજન, 1 ઓક્સિજનના 16 એટલે કે 2 ઓક્સિજનના 32. તો 32 ને 4 36, 36 ને 10 46 ને 10 56 ને 4 60 ગ્રામ. હવે આ બધી જ કિંમત અહીંયા આગળ મૂકી દઈએ. શોધવાનું શું છે? તો મોલાલિટી. એને સૂત્રનો કરતા બનાવી દીધો છે આપણે. W2 કેટલું છે? તો 2.5 ગ્રામ ગુણ્યા 1000 ડિવાઈડ બાય આણ્વીય દળ આ રહ્યું કેટલું? તો 60 ગ્રામ ગુણ્યા W1 બેન્ઝીન કેટલા છે? દ્રાવક તો 75 ગ્રામ.
તો આનું સાદું રૂપ આપીશું આપણે કે 2.5 ગુણ્યા 1000 ભાગ્યા 60 ભાગ્યા 75, તો જવાબ આપણને મળશે એપ્રોક્સિમેટલી 0.55. શું આવ્યું? તો મોલાલિટી કોની? તો 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ જે છે એ ઇથેનોઇક એસિડને જો 75 ગ્રામ બેન્ઝીનમાં નાખીને ઓગાળતા જે દ્રાવણ બનશે એની મોલાલિટી કેટલી થશે? તો 0.55 મોલલ દ્રાવણ બનશે. તો આ થઈ એની મોલાલિટી, અને ઉપર આપણે શું શોધ્યું? તો એની મોલારિટી. તો આમ આ થયો કોયડો 2.2 અને આ થયો કોયડો 2.3. રાઈટ? જેટલા પણ સૂત્રો આપણે જોઈ ગયા, સૌથી પહેલા બધા જ એના દાખલા આપણે જોઈ લઈએ તો એક વસ્તુનું ક્લિયરિટી કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. રાઈટ? કોયડાના અંદર જેટલા દાખલા આવતા હોય, લખાણ સંબંધિતમાં આવતા હોય, સ્વાધ્યાયના જેટલા પણ આવતા હોય, પણ એક સરખા જે દાખલા જ્યાં જ્યાં આવતા હોય સૌથી પહેલા બધાએ દાખલા જોઈ લઈશું આપણે, અને ત્યાર પછી શું? તો જે પણ થિયરી આવતી હશે એ જોઈશું. રાઈટ? તો આ કોયડો 2.1, 2.2 અને 2.3 પૂરા થયા. ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ. ચલો મિત્રો, ત્યારબાદ કોયડાની વાત આપણે પૂરી થઈ. તો એના પછી બોક્સની અંદર જોશો તો લખાણ સંબંધિત પ્રશ્નો એવું લખેલું હશે, અને એ લખાણ સંબંધિત પ્રશ્નોમાં પણ શું છે? તો એક્ઝામ્પલ એટલે કે દાખલા છે. તો જોઈએ આપણે લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર દાખલો આવો છે કે જો 22 ગ્રામ બેન્ઝીન ને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે, તો એનો મતલબ કે બેન્ઝીનને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે છે, તો એનો મતલબ કે બેન્ઝીન શું થયો? તો ઓગળે છે. એનો મતલબ કે બેન્ઝીન થયો દ્રાવ્ય પદાર્થ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગળે છે, તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ શું થયું? તો દ્રાવક. રાઈટ? બેન્ઝીન શું થયું? તો દ્રાવ્ય પદાર્થ, અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ શું થયો? તો દ્રાવક થયો. આ બંનેને ભેગા કરીશું તો આપણને શું મળશે? તો દ્રાવણ મળશે. તો એનો મતલબ કે બેન્ઝીન દ્રાવ્ય પદાર્થ છે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે શું છે? તો દ્રાવક છે. તો હવે બંનેના વજન આપેલા છે આપણને, અને ત્યારબાદ બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે એની શું શોધવાની છે? તો ટકાવારી ગણવાની છે. તો વજન આપેલા છે અને પર્સન્ટેજ પૂછ્યું છે, એનો મતલબ કે બંનેના વજન આપેલા છે. દ્રાવ્યનું પણ વજન આપેલું છે અને દ્રાવકનું પણ વજન આપેલું છે. તો બંનેના વજન આપેલા હોય તો પર્સન્ટેજ એટલે કે ટકાવારી શોધવા માટે આપણા જોડે ત્રણ વસ્તુ છે. શું છે? એક W/W એટલે કે વજન બાય વજન, દળ બાય દળ થી ટકાવાર પ્રમાણ. ત્યારબાદ છે આપણા જોડે W/V, એનો મતલબ કે દળથી કદનું ટકાવાર પ્રમાણ. ત્યારબાદ આપણા જોડે છે V/V, એનો મતલબ કે કદથી કદનું ટકાવાર પ્રમાણ. તો આ ત્રણ વસ્તુની અંદરથી જો દ્રાવ્ય અને દ્રાવક બંનેનું કદ આપેલું હોય તો આપણે લેવાનું V/V પર્સન્ટેજ. જો દ્રાવ્ય પદાર્થનું વજન આપેલું હોય અને દ્રાવકનું કદ આપેલું હોય તો લેવાનું W/V. જો દ્રાવ્ય અને દ્રાવક બંનેનું વજન આપેલું હોય તો આપણે લેવાનું શું? તો W/W એટલે કે વેટ બાય વેટ. શું લેવાનું? તો પર્સન્ટેજ. પડી સમજ? ત્રણ વસ્તુ છે આપણા જોડે. એક છે પર્સન્ટેજ વેટ પર વેટ, પર્સન્ટેજ વેટ પર વોલ્યુમ, પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ. તો એમાં આપણા જોડે બે વસ્તુ છે, દ્રાવ્ય અને દ્રાવક. જો દ્રાવ્યનું વજન આપેલું હોય અને દ્રાવકનું પણ વજન આપેલું હોય, બંનેનું વજન આપેલું હોય ગ્રામમાં કે કિલોગ્રામમાં, ગમે તેમ, પરંતુ બંનેનું જો વજન આપેલું હોય તો સૂત્ર પર્સન્ટેજમાં ટકાવાર પ્રમાણમાં કયું લેવાનું? તો W/W.
જો દ્રાવ્ય પદાર્થનું વજન આપેલું હોય અને દ્રાવકનું કદ આપેલું હોય તો એકનું વજન છે એકનું કદ છે તો પર્સન્ટેજ શોધવા માટે સૂત્ર લેવાનું W/V, રાઈટ. અને જો દ્રાવ્ય અને દ્રાવક બંનેના કદ આપેલા હોય તો ત્યારે સૂત્ર લેવાનું કયું તો પર્સન્ટેજ V/V. તો આ દાખલાની અંદર આપણે વાત કરીએ તો શું આપેલું છે તો દ્રાવ્ય પદાર્થ બેન્ઝીન છે એને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવાનો છે તો દ્રાવ્ય અને દ્રાવક બંનેના શું આપેલા છે વજન. તો માટે હવે આપણે એના ઉપરથી ટકાવાર પ્રમાણ શોધવાનું તો બંનેના વજન આપેલા હોય તો શું મળે તો W/W પર્સન્ટેજ શોધવું પડે. તો જોઈએ તો સૌથી પહેલા કોના માટે શોધીએ આપણે બેન્ઝીન માટે. તો અહીંયા આગળ હું લખું છું બેન્ઝીન માટે શું આવશે તો પરસેન્ટેજ વેટ પર વેટ. સૂત્ર આપણને ખબર છે શું કે પરસેન્ટેજ વેટ પર વેટ બરાબર W2 ગુણ્યા 100 ડિવાઇડ બાય W. W નો મતલબ શું તો W1 પ્લસ W2 બંનેના વજનનો સરવાળો, એનો મતલબ કે આ શું થશે તો W એટલે કે દ્રાવણનું વજન. કોનું વજન? દ્રાવણનું વજન. તો દ્રાવ્ય બેન્ઝીન, દ્રાવક કાર્બન ટેટ્રાક્લોરાઇડ આ બંનેના વજનનો સરવાળો, એનો મતલબ કે આ 22 છે, આ 122 છે. 122 વત્તા 22 એટલે કે 22 ને 10 32 ને 10 કેટલા થશે તો 42. 22 10 32 10 42 અને બીજા બે છે એટલે શું થશે તો 44. તો આમ દ્રાવ્ય અને દ્રાવકનું કુલ વજન, તો દ્રાવ્ય અને દ્રાવક ભેગા થશે તો બનશે શું તો દ્રાવણ બનશે. તો એ દ્રાવણનું કુલ વજન કેટલું થશે તો 144 ગ્રામ. બેન્ઝીન માટે શોધવાનું છે તો બેન્ઝીન માટે વજન W2 કેટલું લખીશું આપણે તો 22 ગ્રામ. તો કિંમત મૂકીએ હવે આપણે તો બેન્ઝીન માટે કેટલું છે તો 22 ગ્રામ. તો લખીએ 22 ગુણ્યા 100 ભાગાકારમાં દ્રાવણનું વજન કેટલું થશે તો 144. હવે 22 ગુણ્યા 100 ભાગ્યા 144 આનું સાદું રૂપ આપશો તમે તો એપ્રોક્સિમેટલી આટલો જવાબ મળશે 15.27%. તો આ શું આવ્યું પર્સન્ટેજ વેટ બાય વેટ. શું આવ્યું પર્સન્ટેજ વેટ બાય વેટ. કોના માટે તો બેન્ઝીન માટે કેટલું આવ્યું તો 15.27%. આ સૂત્ર છે આપણું, લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયેલા. ચલો એ જ વસ્તુ હવે આપણે કોના માટે કરીએ તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ માટે કરીએ એટલે કે CCl4 માટે પર્સન્ટેજ વેટ બાય વેટ. મુખ્ય સૂત્ર કે પરસેન્ટેજ વેટ બાય વેટ બરાબર W2 into 100 ડિવાઇડ બાય શું આવશે તો દ્રાવણનું વજન, કુલ દ્રાવણનું વજન, રાઈટ. ચલો કિંમત મૂક્યો તો આના અંદર કેટલા ગ્રામ ઓગાળ્યા CCl4 માટેનું વજન કેટલું તો 122 ગ્રામ. ચલો 122 ગ્રામ ગુણ્યા 100 ભાગાકારની અંદર દ્રાવણનું કુલ વજન કેટલું થશે તો 144, રાઈટ. બરાબર આનું સાદું રૂપ આપીશું આપણે 122 ગુણ્યા 100 ભાગ્યા 144 તો આવશે એપ્રોક્સિમેટલી જવાબ 84.72%. તો આ શું થયું પર્સન્ટેજ વેટ પર વેટ. એનો મતલબ કે દોડથી ટકાવાર પ્રમાણ
કોનું થયું તો કાર્બન ટેટ્રાક્લોરાઇડનું, અને જે બેન્ઝીન છે એનું દળથી ટકાવાર પ્રમાણ કેટલું થયું તો 15.27%. તો આમ હવે જુઓ બંનેનો સરવાળો આપણે કરીશું તો એપ્રોક્સિમેટલી 99.99% થઈ જશે. તો 100% દ્રાવણ બન્યું એમાં દ્રાવ્યના પર્સન્ટેજ વેટ પર વેટ, એનો મતલબ કે દરથી ટકાવાર પ્રમાણ કેટલું હશે દ્રાવ્યનું તો 15.27%, અને દ્રાવકનું કેટલું હશે તો 84.72%. તો આ થયું પર્સન્ટેજ વેટ પર વેટ કોના માટે તો દ્રાવ્ય અને દ્રાવક બંનેનું દરથી ટકાવાર પ્રમાણ. ફરીથી કહું છું સાંભળજો કે બંનેનું વજન આપેલું હોય તો સૂત્ર કયું મૂકવાનું તો W/W પર્સન્ટેજ. એકનું વજન આપેલું હોય બીજાનું કદ આપેલું હોય તો સૂત્ર મૂકવાનું W/V, અને જો દ્રાવ્ય અને દ્રાવક બંનેનું કદ આપેલું હોય તો સૂત્ર મૂકવાનું પર્સન્ટેજ V/V. રાઈટ. ચલો ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્નની અંદર આગળ જઈએ. બીજો દાખલો છે કે 30% શું છે 30% પર્સન્ટેજ દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવણમાં કોના તો બેન્ઝીનના મોલ અંશ શોધો. કોના બેન્ઝીનના મોલ અંશ શોધો. આવી રકમ છે. તો સૌથી પહેલા એમ કીધું કે 30% દળથી બેન્ઝીન ધરાવતા, તો સૌથી પહેલા આની અંદરથી આપણે એમ નક્કી કરીએ કે દ્રાવ્ય પદાર્થ કોણ છે અને દ્રાવક કોણ છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો દ્રાવ્ય પદાર્થ કયો છે તો બેન્ઝીન છે. એ કેટલો ઓગાળેલો છે તો 30% વજનથી ઓગાળેલ છે. ને દ્રાવક તરીકે શું છે તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આપણે સ્ટાર્ટિંગમાં જ ઉપર જોયું કે જો પર્સન્ટેજની વાત કરીએ આપણે દ્રાવણના તો દ્રાવ્ય અને દ્રાવક બંનેના ભેગા થઈને 100% થવા જોઈએ. તો અહીંયા આગળ 30% દળથી બેન્ઝીન છે, એનો મતલબ કે દ્રાવ્ય પદાર્થ કયો છે તો બેન્ઝીન. એ કેટલો છે તો 30%. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે એ દ્રાવક છે, તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ કેટલા ટકા હશે? જેમ કે બેન્ઝીન જે છે દ્રાવ્ય પદાર્થ છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે એ શું છે તો દ્રાવક છે. રાઈટ. તો આપણને શું છે કે દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા થઈને કેવું હોવું જોઈએ 100% હોવા જોઈએ. દ્રાવ્ય છે 30%, તો સામે દ્રાવક કેટલો હોવો જોઈએ તો 100 માંથી 30 જાય તો બચ્યા કેટલા તો 70%, તો 100% થશે. તો એનો મતલબ કે 30% દળથી બેન્ઝીન છે તો 30 ગ્રામ બેન્ઝીન છે દ્રાવણમાં, અને 70% કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એનો મતલબ કે 70 ગ્રામ શું છે તો CCl4 છે. અને એવી જ રીતના બન્યું શું છે તો કુલ દ્રાવણ. તો હવે એમ કહી શકીએ કે દ્રાવણમાં બેન્ઝીન 30 ગ્રામ છે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે દ્રાવક છે કેટલા ગ્રામ છે તો 70 ગ્રામ. તો આમ ભેગા થઈને શું બનશે તો 100% દ્રાવણ બનશે. તો હવે શું શોધવાનું છે તો મોલ અંશ શોધવાના છે. તો મોલ અંશ શોધવા માટે સૌથી પહેલા શું શોધવું પડે તો મોલ શોધવા પડે. તો સૌથી પહેલા શોધીએ આપણે બેન્ઝીનના મોલ. તો સૌથી પહેલા અહીંયા આપણે લખી નાખીએ કે W2 એટલે દ્રાવ્યનું વજન. તો W2 એટલે શું છે દ્રાવ્ય એટલે બેન્ઝીન. આનું વજન કેટલું તો 30% એટલે કે 30 ગ્રામ. રાઈટ. ત્યારબાદ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે શું તો દ્રાવક W1, અહીંયા લખીએ CCl4, એનું વજન કેટલું જો આ 30% તો પેલું 70% એટલે કે 70 ગ્રામ. હવે આપણે સૌથી પહેલા શું શોધવાનું તો બંનેના મોલ શોધવાના. તો પહેલા આપણે જોઈએ તો બેન્ઝીન
ના મોલ બરાબર બેન્ઝીનનું વજન કેટલું તો 30 ભાગ્યા કોનો તો આણ્વીય દળ લેવાનો. તો ચલો હવે અહીંયા આગળ આપણે આણ્વીય દળ કોનું લઈશું? બેન્ઝીન જે છે બેન્ઝીનનું મોલ શોધવાના હોય આપણે તો આણ્વીય દળ કોનું લઈશું? તો બેન્ઝીનનું લઈશું કે પછી આણ્વીય દળ આપણે CCl4 નું લઈશું. જેના પણ વજન આપેલા હોય, ટૂંકમાં જેના પણ મોલ શોધવાના હોય એનું વજન અને એનો જ આણ્વીય દળ જોઈએ. તો બેન્ઝીન એટલે શું? તો C6H6. C6H6 એનો મતલબ કે 6 કાર્બન 6 હાઇડ્રોજન. 6 કાર્બન 1 કાર્બનના પરમાણુ ક્રમાંક કેટલા? તો 12. પ્રોટોનની સંખ્યા કેટલી? 12. તો 6 એટલે કે 12 6 72 અને બીજા 6 હાઇડ્રોજન એટલે શું થાય? તો 78. તો બેન્ઝીનના મોલ બરાબર બેન્ઝીનનું વજન કેટલું? 30 ગ્રામ ભાગાકારમાં બેન્ઝીનનું આણ્વીય દળ એટલે કેટલું થશે? તો 78 ગ્રામ. તો આમ બેન્ઝીનના મોલ જે છે 30 ભાગ્યા 78 કરીએ તો જવાબ એપ્રોક્સિમેટ મળશે 0.38. તો આ શું મળ્યું આપણને? બેન્ઝીનના મોલ મળ્યા. રાઈટ. હવે આપણે શોધીએ CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ બરાબર કાર્બન ટેટ્રાક્લોરાઇડનું વજન કેટલું છે? તો 70 ગ્રામ ભાગાકારમાં CCl4 નું આણ્વીય દળ. તો CCl4 એટલે કે 4 Cl છે, 1 Cl 35.5 ગુણ્યા 4 અને વત્તા 12 કરીશું આપણે તો આણ્વીય દળ મળશે 154 ગ્રામ. તો હવે આ બંનેનું સાદુરૂપ આપીશું આપણે તો મળશે શું? તો CCl4 ના મોલ 70 ભાગ્યા 154 તો એપ્રોક્સિમેટલી જવાબ આવશે 0.45. તો આ કોના મળ્યા? તો કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ મળ્યા. ચલો હવે આ દ્રાવ્યના મોલ, આ દ્રાવકના મોલ, એનો મતલબ કે બેન્ઝીન શું છે? તો દ્રાવ્ય છે. તો દ્રાવ્યના મોલ કેટલા? તો 0.38. દ્રાવકના મોલ કેટલા? તો 0.45. તો એનો મતલબ કે સૌથી પહેલા મોલ અંશ શોધવાનો છે. તો મોલ આવ્યા પછી શું શોધવાનું? તો કુલ મોલ શોધવાના. કુલ મોલ બરાબર શું થાય? તો દ્રાવ્યના મોલ વત્તા દ્રાવકના મોલ બરાબર શું થાય? તો કુલ મોલ. તો દ્રાવ્યના મોલ કેટલા? તો 0.38 પ્લસ દ્રાવકના મોલ કેટલા? તો 0.45. આમ કરીએ તો ટોટલી 0.38 વત્તા 0.45 તો કુલ મોલ કેટલા આવશે? તો 0.83 એપ્રોક્સિમેટલી થશે આનો સરવાળો. તો કુલ મોલ કેટલા થયા આપણા? તો કુલ મોલ થયા 0.83. આ કુલ મોલ થયા. હવે આપણે શોધવાનું શું છે? તો મોલ અંશ શોધવાના. તો સૌથી પહેલા દ્રાવ્ય એટલે શું? તો બેન્ઝીન. દ્રાવક એટલે શું? તો CCl4. તો સૌથી પહેલા બેન્ઝીનના મોલ અંશ લખીએ. બેન્ઝીનના મોલ અંશ બરાબર શું થાય? તો બેન્ઝીનના મોલ અંશ શોધવાના છે. તો બરાબર બેન્ઝીનના મોલ લેવાના. ભાગાકારમાં શું આવશે? તો કુલ મોલ. બેન્ઝીનના મોલ ભાગાકારમાં કુલ મોલ. પડી સમજ? બેન્ઝીનના મોલ અંશ શોધવાના છે આપણે. તો જેના પણ મોલ અંશ શોધવાના હોય એના મોલ લેવાના. ભાગાકારમાં બંનેના મોલનો જે સરવાળો થતો હોય એ કુલ મોલ લેવાના. મોલ અંશ શોધવાના હોય પહેલા મોલ શોધવાના, પછી બંનેના મોલનો સરવાળો કરીને કુલ મોલ શોધવાના. રાઈટ.
આ એટલે શું? તો ફોર એક્ઝામ્પલ આપણે એમ લખી શકીએ કે આ છે N1, આ છે N2, રાઈટ? અને આ શું છે? તો N1 પ્લસ N2 બરાબર Nn એટલે શું? તો કુલ મોલ. તો આ શું છે? તો દ્રવ્ય અને દ્રાવકના મોલનો સરવાળો. તો અહીંયા નીચે જે મૂકવાનું છે શું મૂકવાના છે? તો આ કુલ મોલ મૂકવાના છે આ. અને જેના મોલ અંશ શોધવાના હોય એના પહેલા મોલ મૂકવાના અને ભાગાકારમાં કુલ મોલ મૂકવાના. તો કોના? તો બેન્ઝીનના મોલ અંશ શોધવાના છે. તો બેન્ઝીનના મોલ કેટલા આવ્યા છે? તો 0.38. તો અહીંયા મૂકી દેવાના 0.38. ભાગાકારમાં કુલ મોલ કેટલા? તો 0.83 બરાબર જવાબ કેટલો મળશે? બેન્ઝીનના મોલ અંશ તો 0.38 વત્તા 0.83 મળશે 0.45. આ શું મળ્યું આપણને? તો બેન્ઝીનના મોલ અંશ મળ્યા આપણને, રાઈટ? એનો મતલબ કે દ્રવ્યના મોલ અંશ મળ્યા આપણને કેટલા? તો 0.45 એટલે કે દ્રવ્યના મોલ અંશ એટલે કોના? તો બેન્ઝીનના મળ્યા. બેન્ઝીનના મોલ અંશ કેટલા મળ્યા? તો 0.45. હવે કોના શોધવાના છે? બેન્ઝીનના જ કીધા છે એને આપણે મોલ અંશ શોધવા, પણ જોડે જોડે આપણે CCl4 ના પણ મોલ અંશ શોધી નાખીએ. તો હવે લખીએ તો CCl4 ના મોલ અંશ શોધવાના બેન્ઝીનના છે હે ને? તો જોડે જોડે CCl4 ના મોલ અંશ શોધી નાખવાના. તો CCl4 ના મોલ અંશ બરાબર શું થાય? તો CCl4 ના મોલ ભાગાકારમાં શું આવશે? તો કુલ મોલ. મોલ કેટલા છે? CCl4 ના આ રહ્યા આપણે શોધ્યા 0.45. CCl4 ના મોલ કેટલા? તો 0.45. ઓકે, લખીએ 0.45 ભાગાકારમાં કુલ મોલ કોના? તો અહીંયા આગળ આપણે લખ્યા છે કુલ મોલ કેટલા? તો 0.83 બરાબર આ શું આવશે? તો CCl4 એટલે શું? તો દ્રાવક ના મોલ અંશ કેટલા થશે? તો 0.45 ભાગ્યા 0.83 કરીશું આપણે તો જવાબ મળશે એપ્રોક્સિમેટલી 0.542. આ કોના આયા? તો CCl4 ના મોલ અંશ આયા. જો આ સૂત્ર મૂકીને ના કરવું હોય ને ડાયરેક્ટ જો CCl4 ના મોલ અંશ શોધવા હોય તો આપણને ખબર છે કે બેન્ઝીનના મોલ અંશ ધારો કે x1 છે, રાઈટ? અને CCl4 ના મોલ અંશ ધારો કે x2 છે. તો અહીંયા આગળ આવી રીતના પણ મૂકી શકાય કે x1 + x2 બરાબર 1. શું થાય? x1 + x2 બરાબર 1. x1 બરાબર એટલે આપણે બેન્ઝીન લીધો છે તો એના મોલ અંશ લખ્યા આપણે 0.45. x2 આ શોધવાનું છે તો વત્તા x2 બરાબર સરવાળો કેટલો થાય? મોલ અંશ તો 1. તો માટે x2 બરાબર 1 - 0.45 તો પણ જવાબ કેટલો આવશે? તો 0.54 એટલો જવાબ આવશે. આ રીતના આપણે કરવું હોય તો પણ આવી રીતના કરી શકાય, રાઈટ? x1 + x2 બે બંનેના મોલ અંશનો સરવાળો કેટલો? 1 થાય. એકના મોલ અંશ આવી ગયા એને એકમાંથી બાદ કરી નાખો તો સીધું શું આવી જશે? બીજાનો મોલ અંશ આવી જાય. તો આ થયો પરસેન્ટેજ વેટ પર વેટ ઉપરથી દ્રવ્ય અને દ્રાવક બંનેના શું શોધ્યા? તો મોલ અંશ શોધ્યા. તો આમ આ દાખલા કયા છે? તો લખાણ સંબંધિત પ્રશ્નો જે તમારી બુકની અંદર આપેલા છે એના ઉપરથી છે.
તો એ લખાણ સંબંધિત પ્રશ્નો ઉપરથી બંને દાખલા આપણે જોઈ લીધા. શું કરવાનું છે આપણે? દાખલા કમ્પલસરી ચોપડાની અંદર ગણવાના છે અને લખવાના છે. એક વસ્તુ સમજજો, જેટલું પણ વસ્તુ અહીંયા આગળ બોર્ડ ઉપર થાય એ ચોપડાની અંદર કમ્પલસરી સૂત્ર હોય કે કોઈ પણ દાખલા હોય રકમ સાથે જવાબ સાથે કમ્પ્લીટ લખાયેલું હોવું જોઈએ, રાઈટ? તો અને તો જ ખબર પડશે, નહીં તો પાછળથી ઘણું બધું કન્ફ્યુઝન વધી જશે. કારણ કે આ 11મું નથી પરંતુ 12મું છે. ઇટ્સ કોલ્ડ 12th સાયન્સ, રાઈટ? જે પણ હોય વસ્તુ અંદર લખી નાખવાની, કન્ફ્યુઝન હોય તો અહીંયા આગળ ફરીથી 2 વખત 3 વખત જોવાનું, છતાં પણ ખબર ના પડે તો મારો કોન્ટેક્ટ કરીને પૂછી લેવાનો, રાઈટ? નંબર તો તમારા બધા જોડે છે જ કે સર આના અંદર શું છે શું નથી, ના ખબર પડે તો પૂછી લેવાનું, પરંતુ લગભગ તો ખબર પડી જશે, રાઈટ? એટલે બધી જ વસ્તુ અંદર લખી નાખજો. ત્યારબાદ આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે બીજા.